નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના યુગ પુરુષ શ્રી દાદા ગુરુદેવ શ્રી રાજેન્દ્ર સુરીશ્વરજીના ટીકાકાર આચાર્ય કીર્તિ યશ સુરીજીના શનિવારે થરાદમાં આગમનને લઈ થરાદ જૈન સંઘ દ્વારા શુક્રવારે પોલીસ અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, જેમાં આ આચાર્ય સાદગીથી નગર પ્રવેશ કરે તેવી માંગણી કરવામાં આવી હતી. થરાદમાં શનિવારે કીર્તિ યશ સુરીજી આચાર્ય આવી રહ્યા છે, જેને લઈ થરાદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં ભારે રોષ અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે. સંઘની સાધારણ સભામાં કાર્યકારી પ્રમુખ હિંમતલાલ વોરાની અધ્યક્ષતામાં કરાયેલા ઠરાવ પ્રમાણે શુક્રવારે જૈન આગેવાનો દ્વારા થરાદ પોલીસ અને નાયબ કલેક્ટર કચેરીમાં આ આચાર્યના આગમનને લઈ વિરોધ વ્યક્ત કરતું આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. તેમના પ્રભુતુલ્ય યુગ પુરુષ શ્રી દાદા ગુરુદેવ શ્રી રાજેન્દ્ર સુરીશ્વરજીની ઘોર ટીકાકાર અને તેમના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાવાળી વૃત્તિ પણ ધરાવે છે. આથી જૈન સંઘ તેનો વિરોધ કરી રહ્યો છે. તેઓ એકલા તેમના સાધુ સાધ્વીજી ભગવંતો સાથે આવે અને શાંતિથી પરત ફરે તે સમાજના હિતમાં છે તેવી માંગણી કરવામાં આવી હતી. આથી થરાદમાં આચાર્યના નગર પ્રવેશને લઈ પોલીસ પણ એક્શનમાં આવી હતી. જૈન સંઘ દ્વારા પોલીસ અને નાયબ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર અપાયું હતું.